ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક બંધ બોડીનું કન્ટેનર ઇંગ્લિશ દારૂ ભરી વડોદરાથી સુરત તરફ જઈ રહ્યું છે, જેને આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી દારૂની ₹1.27 કરોડની 56,640 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે કન્ટેનર અને મોબાઈલ મળી કુલ ₹1.47 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કન્ટેનર ચાલક અને રાજસ્થાનમાં રહેતા જગદીશ બિશ્નોઈની ધરપકડ કરી હતી। પોલીસે 5 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। આ મામલામાં ગોવાથી દારૂ ભરેલા 5 કન્ટેનરો નીકળ્યા હતા અને તેને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો। આ અગાઉ એક કન્ટેનર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરામાંથી ઝડપી પડ્યું હતું, તો અન્ય 2 કન્ટેનરો નવસારી નજીકથી ઝડપાયા હતા। ત્યારે ચોથા કન્ટેનરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઈવે પરથી ઝડપી પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। એ રાજસ્થાનનો હોવાનો બિશ્નોઈ હોવાનું જાણવા મળેલું અને આમાં બિશ્નોઈ ગેંગ પણ સંડોવાયેલી હોવાનું તપાસ દરમિયાન જણાયેલું। તો એ જે ડ્રાઈવર પકડાયેલો છે એ અને આમાં જેટલા પણ આરોપીઓ બીજા સંડોવાયેલા છે એ તમામ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। 1 કરોડ અને 27 લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ અને 20 લાખ રૂપિયાનું કન્ટેનર અને એની પાસેથી મોબાઈલ મળી 1 કરોડ ને 47 લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલ કરી રહ્યા છે અને આ જે કોઈ બીજા અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે એમને પકડવા માટે તપાસ કાર્યવાહી ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે।